નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં યુવક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મોટા કરાડા ગામે મામાના ઘરે હોળી પર્વ નિમિત્તે આવેલા હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા, ઉંમર વર્ષ 20, રહેવાસી વડોદરા વૃંદાવન ચોકડી, મિત્રો સાથે કેનાલ પર નાહવા ગયા હતા. નાતા સમયે અચાનક પાણીમાં તેજ પ્રવાહ આવી જતા તેઓ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ તરત જ બચાવ પ્રયાસો હાથ ધર્યા હતા અને ઘટનાની જાણ કરી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને કેનાલમાં શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 2 દિવસની મહેનત બાદ આજે સવારે 8 કલાકે સીમડી કુકસ જતી નર્મદા કેનાલમાંથી વ્યક્તિનો મૃતદેહ પીએમ માટે નજીકના મોટા ફફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયેલ છે. આગળની તપાસ હાથ ધરેલ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં રડારોડ મચી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શું નામ છે આપનું? મારું નામ હિમાંશુ કનૈયા મહેતા છે. શું બનાવ બન્યો? 2 દિવસ પૂર્વે હાર્દિક મહેશભાઈ વસાવા એ પાણીમાં ડૂબી જવાથી જાણ થવાથી અમે પોલીસ ફરિયાદ નોંધેલી હતી અને આજે સવારે 9 વાગે એ બોડી અમને મળી આવેલ છે અને એના માટે પીએમ કરવા માટે મોટી ફોપડિયા લઈ આવેલ છે અને પોલીસને આ બાબતની જાણ કરી છે. અને શું બનાવ બન્યો? 2 દિવસ પૂર્વે હાર્દિક મહેશભાઈ વસાવા એ પાણીમાં ડૂબી જવાથી જાણ થવાથી અમે પોલીસ ફરિયાદ નોંધેલી હતી અને આજે સવારે 9 વાગે એ બોડી અમને મળી આવેલ છે અને એના માટે પીએમ કરવા માટે મોટી ફોપડિયા લઈ આવેલ છે અને પોલીસને આ બાબતની જાણ કરી છે અને પોલીસ આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરે છે અને અમને પોલીસ પર વિશ્વાસ છે કે અમને પોતેને આ પ્રમાણે અમને ન્યાય સંપૂર્ણ આપશે.